नमो नमः। जय श्री कृष्ण। जय मां मातंगी। આજે મૂળ પુરાણમાં ચાલી રહેલા આપણે 25મા અધ્યાય અને 26મા અધ્યાયનું મનન ચિંતન સાથે મળીને કરીશું। 25મા અધ્યાયની અંદર સરસ્વતી મહાત્મ્યનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે અને 26મા અધ્યાયમાં દ્વારકા નગરીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે। 25મા અધ્યાયના પ્રારંભમાં શ્રી સૂતજી એક કથા કહી રહ્યા છે અને એ કથા દ્વારા ઋષિમુનિઓને કહી રહ્યા છે કે માર્કંડેય મુનિ એક વખતે પોતાના આશ્રમની અંદર સમાધિમાં સ્થિત હતા। એ સમાધિમાં સ્થિત હતા ત્યારે ઘણા બધા ઋષિમુનિઓ માર્કંડેય મુનિના દર્શન કરવા માટે ત્યાં પધાર્યા છે। ઋષિમુનિઓ પધારે છે, સમાધિમાં સ્થિત માર્કંડેય મુનિને જુએ છે, દર્શન કરે છે, સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે અને અંતમાં જ્યારે સમાધિમાંથી માર્કંડેય મુનિ જાગે છે ત્યારે ઋષિમુનિઓ એ માર્કંડેય મુનિને કહે છે કે તમારા દ્વારા જેવી રીતે આ પૃથ્વી ઉપર ગંગાનું અવતરણ કરવામાં આવ્યું હતું એવી જ રીતે તમારા દ્વારા એક બ્રહ્મરૂપા નદીનું પણ અહીંયા અવતરણ કરવામાં આવ્યું છે। એમ વાર્તા કહેતા કહેતા કહે છે કે એક વખતે નૈમિષ તીર્થમાં જે રીતે શૌનકાદિ ઋષિમુનિઓએ પ્રશ્ન પૂછ્યો અને શ્રી સૂતજીએ એનો ઉત્તર આપ્યો હતો એ જ રીતે અમે તમને કહી રહ્યા છીએ કે બ્રહ્મરૂપા નદીનું અવતરણ તમારા દ્વારા આ પૃથ્વી ઉપર કરવામાં આવ્યું છે। માર્કંડેય મુનિ આ વાત સાંભળીને પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને એ કહે છે કે મારા દ્વારા અહીંયા ધર્મારણ્ય ક્ષેત્રની અંદર સરસ્વતી નદીનું પણ અવતરણ કરવામાં આવ્યું છે। ધર્મારણ્ય મયા વિપ્રાહા સત્યલોકાત સરસ્વતી। ધર્મારણ્ય ક્ષેત્રની અંદર મારા દ્વારા હે ઋષિમુનિઓ, હે બ્રાહ્મણો, સત્યલોકાત સરસ્વતી, સત્યલોકમાંથી સરસ્વતી નદીનું અવતરણ અહીંયા કરવામાં આવ્યું છે। એટલે કે અત્યારનું જે મોઢેરા ક્ષેત્ર છે એ મોઢેરા ક્ષેત્રની અંદર ધર્મારણ્ય ક્ષેત્રમાં સત્યલોકમાંથી સરસ્વતી નદીનું પણ અવતરણ કરવામાં આવ્યું હતું। અત્યારે સરસ્વતી માતા ત્યાં દેખાતા નથી, ત્યાં જોવા મળતા નથી, પણ આ સત્યયુગની વાત છે માટે સત્યલોકમાંથી સરસ્વતીનું અવતરણ પણ અહીંયા આ ધર્મારણ્ય ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે। આગળના અધ્યાયોમાં આપણે જોઈ ગયા છે કે યમુના નદીનું પણ અવતરણ અહીંયા આ ધર્મારણ્ય ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે અને બીજું અત્યારે પણ આપણે જોઈએ છે કે સરસ્વતી માતાનું અવતરણ પણ આ ધર્મારણ્ય ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે। ધર્મારણ્ય ક્ષેત્ર કેટલું પવિત્ર ગણવામાં આવે છે એની અહીંયા આ કથા સાક્ષી પૂરે છે। સમાનીતા સુરેખાદ્રૌ શરણ્યાહ શરણાર્થિનામ। સુરેખ નામનો જે પર્વત છે એ પર્વતના દ્વારા સરસ્વતી માતાનું અવતરણ અહીંયા કરવામાં આવ્યું છે। ભાદ્રપદે સિદ્ધે પક્ષે દ્વાદશી પુણ્ય સંયુતા તત્ર દ્વારાવતી તીર્થે મુનિ ગંધર્વ સેવિતે। જેવી રીતે ભાદ્રવાદ મહિનાની એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની દ્વાદશીના તિથિના દિવસે દ્વારકા નગરીમાં જે પિંડદાનનું ફળ મળે છે, જે તીર્થક્ષેત્ર સેવનનું ફળ મળે છે, એ જ ફળ અહીંયા ભાદ્રપક્ષની શુક્લ પક્ષની દ્વાદશી તિથિના દિવસે સરસ્વતી નદીના ક્ષેત્રમાં સ્નાન કરવાથી, ત્યાં પિંડદાન કરવાથી, ત્યાં યજ્ઞ જપ તપ હોમ આદિ કરવાથી એનું પણ ફળ અહીંયા મળે છે। સર્વમંગલ માંગલ્યમ પુણ્યમ સારસ્વતમ જલમ। આ સરસ્વતી નદીનું જળ અનેક મંગલકારી મનુષ્યોને પણ મંગલ કરવા વાળું છે। પાવનાનામ ચ પાવનમ, પાવનકારી મનુષ્યોને પણ પાવન કરનારું છે અને પુણ્યકાળી આ જલને ગણવામાં આવે છે। ઉર્ધ્વમ કિમ દિવી યત પુણ્યમ પ્રભાસાંતે વ્યવસ્થિતમ। જે વિશે પ્રભાસ ક્ષેત્રનું પણ જે મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે એવી જ રીતે આ ધર્મારણ્ય ક્ષેત્રનું પણ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે। સરસ્વતી નદીનું પણ મહાત્મ્ય એટલું જ અહીંયા બતાવવામાં આવ્યું છે। સારસ્વત જલમ નૃણામ બ્રહ્મહત્યામ વ્યપોહતી। બ્રહ્મહત્યાનું પાપ પણ આ સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી દૂર થઈ જાય છે, એટલું આ સરસ્વતી નદીનું જળ પવિત્ર બતાવવામાં આવ્યું છે। યથા કામ દુગા ગાવો ભવંતિષ્ઠ ફલપ્રદાહ તથા સ્વર્ગાપવર્ગૈક હેતુભૂતા સરસ્વતી। જેવી રીતે કામધેનુ ગાય છે એ અનેક ઈચ્છાઓને પૂરી કરવા વાળી છે, એવી જ રીતે આ સરસ્વતી નદીનું જળ પણ અનેક પુણ્યકારી છે, અનેક ઈચ્છાઓને પૂરી કરવા વાળું છે અને અહીંયા સ્નાન કરવાથી, પિંડદાન કરવાથી એનું ફળ અક્ષય બતાવવામાં આવ્યું છે। એવી રીતે આ ધર્મારણ્ય ક્ષેત્રનું મહાત્મ્ય વધારવા માટે સરસ્વતી નદીનું પણ અવતરણ અહીંયા કરવામાં આવ્યું છે। આગળ 26મા અધ્યાયમાં દ્વારકા નગરીનું મહાત્મ્ય બતાવ્યું છે। એ પણ ઘણો નાનો અધ્યાય છે। એ વ્યાસજી કહે છે માર્કંડેયોદ્ધાતિતમ વૈ સ્વર્ગદ્વારમ વાવૃતમ તત્ર યે દેહ સંત્યાગમ કુર્વંતી ફલકાંક્ષયા।
આ સરસ્વતી નદીના તટ ઉપર જે આ ધર્મારણ્ય ક્ષેત્ર છે એ સરસ્વતી નદીના તટ ઉપર માર્કંડેય મુનિએ એક વખતે સ્વર્ગના દ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું. અર્થાત જે કોઈ પણ વ્યક્તિ આ સરસ્વતી નદીમાં સ્નાન કરે છે, ત્યારબાદ ત્યાં પિંડદાન કરે છે, શ્રદ્ધાપૂર્વક યજ્ઞ કરે છે અને ત્યાં દેહત્યાગ કરે છે, એ સીધો સ્વર્ગમાં જાય છે. એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. કારણ કે સરસ્વતી નદીના તટ ઉપર માર્કંડેય ઉદ્ઘાટિતમ વૈ સ્વર્ગદ્વારમ અપાવૃતમ, ત્યાં સરસ્વતી નદીના તટ ઉપર જ સ્વર્ગનો દ્વાર ઉદ્ઘાટન કર્યું છે, એટલે સ્વર્ગનો દ્વાર બનાવ્યો છે. અને જ્યાં તે દેહ ત્યાગ કરે છે કોઈ પણ વ્યક્તિ, એ સીધો સ્વર્ગમાં જાય છે. એવી રીતે આ સરસ્વતી નદીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. અતઃ કિમ બહુનોક્તેન દ્વારવત્યામ સદા નરૈહિ, વધારે શું કહીએ, જેવી રીતે દ્વારકા તીર્થની અંદર દેહત્યાગ કરવાથી જે ફળ મળે છે, એ અહીંયા સરસ્વતી નદીના તટ ઉપર પણ દેહત્યાગ કરવાથી ફળ મળે છે. આગળ અહીંયા દ્વારકા નગરીનું જે મહાત્મ્ય છે એ અહીંયા માર્કંડેય મુનિ કહી રહ્યા છે, વ્યાસજી કહી રહ્યા છે. સર્વ પાપ વિનિર્મુક્તા યાંતિ વિષ્ણોહો પુરીમ સદા અનાશનેક જલે વાગ્નૌ યે વસંતી નરોત્તમાહ. જે દ્વારકા નગરીમાં નિવાસ કરે છે, જે દ્વારકા નગરીમાં સ્નાન કરે છે અને દ્વારકા નગરીનું સેવન કરે છે, તીર્થનું સેવન કરે છે, એને અનેક પુણ્યોની પ્રાપ્તિ થાય છે, વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. સર્વ પાપ વિનિર્મુક્તો યાતિ વિષ્ણોહો પુરીમ નરઃ. જે કોઈ પણ વ્યક્તિ આ દ્વારકા નગરીમાં આવીને એનું સેવન કરે છે, શ્રદ્ધાપૂર્વક અહીંયા સ્નાન કરે છે અને શ્રદ્ધાપૂર્વક પિંડદાન કરે છે, એને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. શતવર્ષ સહસ્ત્રાણામ વસેદંતે દિવિદ્વિજઃ બ્રાહ્મણેભ્યઃ પરમ નાસ્તિ પવિત્રમ પાવનમ ભુવિ. અહીંયા આગળ કહે છે કે અહીંયા જે દેહ ત્યાગ કરે છે એને 1000 વર્ષ સુધી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. બીજું અહીંયા જે પિંડદાન કરે છે એને બ્રહ્માજીના 1 દિવસ જેટલું આયુષ્ય પ્રાપ્ત થાય છે. અહીંયા જેવી રીતે બ્રાહ્મણોથી કોઈ શ્રેષ્ઠ વર્ણ નથી, જેવી રીતે વેદોથી મોટો કોઈ ધર્મ નથી, જેવી રીતે માતાથી મોટો કોઈ ગુરુ નથી, એવી જ રીતે અહીંયા ઉપવાસ કરવાથી, આ દ્વારકા નગરીમાં ઉપવાસ કરવાથી એટલું જ ફળ પ્રાપ્ત થાય છે જેટલું ફળ વિષ્ણુ લોકની અંદર પુણ્ય કરવાથી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે અહીંયા દ્વારકા નગરીનું પણ મહાત્મ્ય બતાવ્યું છે. જેવી રીતે ધર્મારણ્ય ક્ષેત્રમાં સરસ્વતી નદીનું મહાત્મ્ય છે, એવી જ રીતે અહીંયા દ્વારકા નગરીનું પણ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. કહે છે વ્યાસજી, અહીંયા પિંડદાન કરવાથી, શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી, શ્રદ્ધાપૂર્વક ઉપવાસ આદિ કરવાથી આ ક્ષેત્રની અંદર અક્ષય્યામ તૃપ્તિમાનોતિ પરમાત્મા જનાર્દન દીયતે ત્રય ઉદ્દેશ્ય તદક્ષય ઉદાહૃતમ. અહીંયા જે કોઈ પણ ઉદ્દેશ્યથી દ્વારકા નગરીમાં પુણ્ય કાર્ય કરવામાં આવે છે એ બધું જ ફળ અક્ષય ફળ ગણવામાં આવે છે. માટે જ્યારે ક્યારે પણ દ્વારકા જઈએ ત્યારે 1 દિવસ દ્વારકા નગરીમાં ઉપવાસ કરવો, અને ઉપવાસ કરવાથી એનું ફળ પણ અક્ષય બતાવવામાં આવ્યું છે. દ્વારકા નગરીની નદીમાં સ્નાન કરવાથી અને એમાં શ્રદ્ધાપૂર્વક પિંડદાન કરવાથી, યજ્ઞ જપ તપ હોમ આદિ કરવાથી, દ્વારકા નગરીમાં 1 દિવસની પણ ઉપાસના કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ બધું જ અક્ષય ફળ છે. અને ત્યારબાદ જો દ્વારકા નગરીમાં દેહત્યાગ કરવામાં આવે તો એ દેહત્યાગનું ફળ પણ વિષ્ણુ લોક છે. એનું અક્ષય ફળ તો છે જ, પણ અંતમાં એ વ્યક્તિની વિષ્ણુ લોકમાં ગતિ થાય છે. માટે આ રીતે અહીંયા 25મા અધ્યાયમાં સરસ્વતી માતાનું મહાત્મ્ય અને બીજા અધ્યાયમાં દ્વારકા નગરીનું મહાત્મ્ય સંક્ષિપ્તમાં બતાવવામાં આવ્યું છે. આગળના અધ્યાયમાં આપણે જોઈશું બલાહક નામનું ઉપાખ્યાન છે અને ગંગગોપનું મહાત્મ્યનું વર્ણન આગળના 27મા અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. ત્યાં સુધી નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. જય મા માતંગી.